શા માટે ચૈત્રી નવરાત્રિ ઉજવાય છે? આ 9 દિવસ પાછળ શું રહસ્ય છે અને આ પરંપરા ક્યારથી શરૂ થઈ? ઘણા લોકો નવરાત્રિમાં ઉપવાસ કરે છે, પૂજા કરે છે, પણ તેના પાછળનો સાચો ઇતિહાસ બહુ ઓછા લોકોને ખબર છે. આજના આ વિડીયોમાં આપણે જાણીશું ચૈત્રી નવરાત્રિનો જન્મ કેવી રીતે થયો, તેના પાછળની પ્રાચીન કથાઓ શું છે અને આ 9 દિવસનું સાચું આધ્યાત્મિક મહત્વ શું છે. ચૈત્રી નવરાત્રિ હિન્દુ ધર્મમાં સૌથી પ્રાચીન તહેવારોમાંનો એક છે, જે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રથમ તિથિથી શરૂ થાય છે. આ દિવસને હિન્દુ નવા વર્ષનો આરંભ પણ કહેવામાં આવે છે અને આ દિવસથી વસંત ઋતુનું આગમન થાય છે. આ 9 દિવસમાં દુર્ગા માતાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દરેક દિવસ એક નવી શક્તિ અને એક નવા ગુણનું પ્રતીક છે, જેમ કે શૌર્ય, ધૈર્ય, કરુણા અને જ્ઞાન. નવરાત્રિનો ઉલ્લેખ ઘણા પ્રાચીન ગ્રંથોમાં મળે છે, ખાસ કરીને માર્કંડેય પુરાણમાં. આ પુરાણમાં દેવી મહાત્મ્ય નામનો એક ભાગ છે, જેમાં માતાજીની મહિમા અને તેમના વિજયની કથા વર્ણવવામાં આવી છે. તે સમયથી જ નવરાત્રિને શક્તિની ઉપાસનાનો તહેવાર માનવામાં આવે છે. પ્રાચીન સમયમાં રાજાઓ અને ઋષિઓ પણ આ 9 દિવસ દરમિયાન ઉપવાસ અને યજ્ઞ કરતા હતા. હવે આપણે જાણીશું એ કથા જે નવરાત્રિની શરૂઆતનું મુખ્ય કારણ બની. એક વખત એક ભયંકર રાક્ષસ હતો જેનું નામ હતું મહિષાસુર. તેને કઠિન તપ કરીને એવું વરદાન મળ્યું કે કોઈ દેવ તેને મારી નહીં શકે. આ વરદાન મળતા જ તે અહંકારમાં આવી ગયો અને દેવતાઓ અને મનુષ્યો પર અત્યાચાર કરવા લાગ્યો. ત્યારે બધા દેવતાઓએ મળીને એક શક્તિ ઉત્પન્ન કરી અને જન્મ થયો દુર્ગા માતાનો. માતા દુર્ગાએ 9 દિવસ સુધી મહિષાસુર સાથે યુદ્ધ કર્યું. દરેક દિવસ યુદ્ધ વધુ ભયંકર બનતું ગયું અને અંતે 10મા દિવસે માતા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો. આ વિજયને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે. ચૈત્રી નવરાત્રિ માત્ર એક કથા નહીં, પરંતુ એક આધ્યાત્મિક યાત્રા છે. આ સમય દરમિયાન લોકો ઉપવાસ કરે છે, મંત્ર જાપ કરે છે અને પોતાના મનને શુદ્ધ બનાવે છે. વસંત ઋતુમાં શરીર અને મન બંનેમાં પરિવર્તન આવે છે અને આ 9 દિવસ આપણને નવી શરૂઆત માટે તૈયાર કરે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી રામે રાવણ સાથે યુદ્ધ પહેલા મા દુર્ગાની આરાધના કરી હતી અને 9 દિવસ સુધી ઉપવાસ રાખ્યો હતો. માતા દુર્ગાની કૃપાથી જ તેમને વિજય મળ્યો. આજના સમયમાં પણ નવરાત્રિ એટલી જ મહત્વપૂર્ણ છે. લોકો ગરબા રમે છે, ભક્તિ કરે છે અને પરિવાર સાથે સમય પણ પસાર કરે છે, પરંતુ સાચો અર્થ એ છે મનમાંથી નકારાત્મકતા દૂર કરવી. તો મિત્રો, ચૈત્રી નવરાત્રિ માત્ર એક તહેવાર નથી, પરંતુ તે એક શક્તિ છે, એક ભક્તિ છે અને એક નવી શરૂઆત છે. જય મા દુર્ગા. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી રામ.